હા, આજે મનરેગામાં કામ કરનારા કેટલાક એજન્સી જે છે એ જેમની તપાસ થઈ રહી છે. એટલે સ્વાભાવિક છે, જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે. એટલે મેં એમને સામેથી બોલાયા, કામ કર્યું હતું અને હું જાણવું પણ છે એમને. મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે. કરજણ રેસ્ટ હાઉસ ને સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનું. એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા, એમને બોલાયા 1 મહિના પહેલા ને એમને પૂછ્યું, ભાઈ સાચી વાત તમે કહો, જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધી સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું છે. મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. શરૂઆત તો ગાંધીનગરથી કરે. ગાંધીનગરના દૂધે ધોયેલા નથી, તપાસ તો આપી દેશે.